સન્માન કે પૂજા કે ઇજ્જત એ માણસના સદગુણ અને સત્કર્મની જ હોય છે, વ્યક્તિની ક્યારેય નથી. એટલે મારે ને તમારે ક્યારેય કોઈ પણનું અહિત થાય, અમંગલ થાય વિચારવાનું જ નહીં. પાર્ટનરો જુદા પડી જાય થોડી ઘણી ઈર્ષ્યા રહે, ભાઈઓ ભાઈઓ નોખા થાય થોડી ઘણી ઈર્ષ્યા રહે, આડોશ પાડોશમાં થોડીક ઈર્ષ્યા રહે, તમને તમારી નાતમાં અમારે અમારી નાતમાં, ટકા કરાવ્યા તોય વાળ ખેહે ભાઈ રે. એનું કામ કરે, આપણે આપણું કામ કરો. એ નડવાનું કામ કરતા હોય ભલે ને કરે, આપણે નડવામાં જાવું નહીં, આપણે આપણા માર્ગે જાવું. પ્રતિક્રિયા જ નહીં દેવાની ખોટી કોઈની. નિંદા કરનારા તો માણસો મળે. જો હું આ ભાગવતની કથા કરતો હોઉં તો ભાગવતના પ્રસંગો નો વર્ણવું, સ્વામિનારાયણની વાત કરું તોય સમાજમાં 5 માણા એવા હોય, આ સ્વામિનારાયણ તો સ્વામિનારાયણનું જ ગાગા કરે છે કે આમ કે. અને હું ઝાઝી ભાગવતની કથા કરું, સ્વામિનારાયણનું નામ ન લઉં કે એના ચરિત્રો કાંઈ ન કહું તો 5-10 અમારામાંય હોય સ્વામિનારાયણની વાતો જ ક્યાં કંઈ કરે છે, તો અમારે શું કરવું, તાપીમાં ડૂબી જવું? એટલે બધી પ્રકારનો સમાજ આ દુનિયામાં રહેવાનો ને રહેવાનો. ભગવાન એનું ભલું કરે આટલું જ વિચારાય, બીજું કાંઈ વિચારાય. જે બીજાનું અહિત કરે પોતાનું અહિત થાય. અને જે પોઝિટિવ માર્ગે જાય, ધ્રુવજીને હામાં નારદજી મળી ગયા ભાઈ. જેને મા બાપ સારા મળે, સંસ્કાર આપે, એને ગુરુય હારો મળ્યા વિના રે નહીં ભાઈ. આપણા સારા ધ્યેય હોય ને એટલે ભગવાન આપણને સારા વ્યક્તિ પહોંચાડે. અમારે ઘણા બધા સંતો સંસ્કૃત ભણ્યા, પણ હું ગૌરવ સાથે કહી શકું કે મને જે ભણાવનારા પંડિત મને મેલકોટ ગામમાં, કર્ણાટક સ્ટેટમાં મેલકોટ ગામમાં મળ્યા. અમારે વરદાચાર્ય છે. એટલા ભક્તિભીનો માણા, વિરક્તિ પણ જગતમાં એવી. ખાવાના પદાર્થના ઢગલા થાય, માણસ ખાલી દાળ ભાત ખાય, બીજું કાંઈ ન ખાય. એક નાની એવી ઝૂંપડી, એમાં એક ખાટલી ઉપર એક નાની ગોદડી, એના ઉપર સૂવે, જાતે પોતે રાંધે અને સવારના 4 વાગ્યાથી સાધુને અને બ્રાહ્મણના છોકરાઓને ફ્રી ઓફમાં ભણાવે બધાને. આજથી 25-30 વર્ષ પહેલા એને 50,000 ને લાખ રૂપિયા પગાર આપો તો એવો વિદ્વાન ન મળે તમને. એવા વરદાચાર્ય. રાષ્ટ્રપતિ એવોર્ડ મળતો તો ના પાડી દીધી. હું એવોર્ડ માટે નથી ભણ્યો, હું મારા આત્મકલ્યાણ માટે ભણ્યો છું. ધનનો એટલો ત્યાગ. કોક દીક દક્ષિણાના પૈસા દ્યો ને તો કે બસ મારે કંઈ જરૂર નથી. ધનનો એવો ત્યાગ, સ્ત્રીનો એવો ત્યાગ, ખાનપાનમાં એવો ત્યાગ, જગતની વિરક્તિ એટલે ગજબની જો. અને મને અમુક સંસ્કાર જે ઉદારતાના મળ્યા ને એનામાંથી મળ્યા. અમારા એક સાધુ કહેતા હતા કે મારે કોનું ધ્યાન ધરવું. એ ગુજરાત બી આવી ગયેલા વરદાચાર્ય કર્ણાટકથી, અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિચરણ કરેલું. અમારે નિર્મળ સ્વામી હતા એ વખતે, તો એ રાજકોટ ગુરુકુલના સંત હતા, ભણતા હતા. પૂછું કે મારે ધ્યાન કોનું ધરવું, તો કે તમારે તો સ્વામિનારાયણ ભગવાન પોતાના હાથે હરિકૃષ્ણ મહારાજ પધરાવીને ગયા છે, ધ્યાન તમારે હરિકૃષ્ણ મહારાજનું કરવું. એ વિશિષ્ટાદ્વૈતના વિદ્વાન હતા. અને ત્યાં મેલકોટમાં બહુ મોટું રામાનુજાચાર્યએ બનાવેલું મંદિર છે નારાયણ ભગવાનનું. એણે એમ ન કીધું કે આ નારાયણ ભગવાનનું ધ્યાન ધરવું, તમારા ઈષ્ટદેવનું ધરવું. અને એટલા માટે હું હરેક કથામાં કહું છું, તમારા જે ભગવાન હોય એનું ભજન કરો. મારો તો લક્ષ્ય છે કે તમે ભજન કરો, મારા થઈ જાવ એવો મારો કોઈ આગ્રહ નથી. એ વરદાચાર્ય ભક્તિ ભી એવી. એ ગઢડાના ગોપીનાથજી મહારાજની મૂર્તિના દર્શન કર્યા અને ત્યાં આવીને વર્ણન કરે ને, આંખમાંથી આંસુની ધારા થાય. અદ્ભુત મૂર્તિ છે કે અદ્ભુત મૂર્તિ. અને એ છારોડીના માધુપ્રિય સ્વામીએ પ્રસાદીની વસ્તુ, સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીભૂત વસ્તુ દીધી, માથે મૂકી અને આમ એટલા ભાવ વિભોર થઈ ગયા. મારા પામર જેવા જીવને સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની વસ્તુ મળી ગઈ. અમારે નિર્ગુણ સ્વામી બધા હારે હતા. પૂછો. અને હું તો એવું માનું કે આ દુનિયામાં પૈસો તો ગમે ત્યાંથી મળી જાય, પણ આવા સત્પુરુષો અને આવા મહાપુરુષો મળવા એ ભાગ્યની વાત છે ભાઈ. સંસ્કારી મા બાપ મળે, સંસ્કારી સારા ગુરુ મળે, એ આપણા બહુ મોટા ભાગ્યની વાત છે.
આજ ધ્રુવજીને માં સુનીતિ સારી મળી ગઈ અને પછી ગુરુ નારદજી મળ્યા અને કહ્યું, બેટા તને મંત્ર આપું છું, એનો જપ કરજે, ભગવાન તને દર્શન દેશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નારદજી આપ્યો અને 6 મહિના એનો જપ કરતા ભગવાને ધ્રુવજીને દર્શન દીધા. અને ભગવાન કહે છે કે બેટા જા તું 36,000 વર્ષ સુધી તારા પિતાનું રાજ કરીશ, 36,000 વર્ષ સુધી. અને ધ્રુવજી જ્યારે પાછા આવ્યા, રાજ સિંહાસન મળ્યું, ધ્રુવ લોક આપ્યો, જેને આપણે ધ્રુવ તારો કહીએ, સપ્તર્ષિઓ જેને પ્રદક્ષિણા કરે એ ધ્રુવ પદ આપ્યું નારદ ધ્રુવજીને અને કહ્યું અંતકાળે તારું આત્મકલ્યાણ કરીશ. ધ્રુવજી ઘરે આવ્યા. આ બાજુ એના પિતા ઉત્તાનપાદ દુઃખી થતા હતા કે મેં મારા 5 વર્ષના છોકરાને વનમાં મોકલી દીધો, એક પત્નીના કહેવાથી, એક પત્નીને આધીન થઈને મેં આ નિર્ણય લીધો. બહુ દુઃખી થતા હતા. અને એ સમયે નારદજી ત્યાં આવ્યા છે. પત્નીને જરૂર એને આધીને તમારે રહેવું પડે, રહેજો, પણ એવું આધીન ન થઈ જવું કે કોકની હારે અન્યાય થાય. મા બાપ હારે, દીકરા હારે, કોઈની હારે અન્યાય થાય એટલું બધું આધીન ન થઈ જાવ. બાકી તમે એને લાડ લડાવ્યા કરો, અમારા બાપાનું શું જાય, પણ એટલું આધીન ન થઈ જવું જોઈએ કે આપણા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ કે ભાઈઓ હારે અન્યાય કરીએ, એવું ન થઈ જાય. અને જે કોઈ અતિ આધીન થઈ જાય એને દુઃખી થવાનું તો થાય જ તે. અને પત્નીઓએ ઘણાઈને દુઃખી કર્યા છે. ઉત્તાનપાદને દુઃખી કર્યા, દશરથ રાજાને કોને દુઃખી કર્યા? કૈકેયી. એટલે એક ભાઈ એના મિત્રને કહેતો હતો કે પતિ કરતાં પત્નીઓ વધારે ખુશી રહે છે અને વધારે સુખી રહે છે, એનું કારણ શું? તેનો મિત્ર કે એને પત્ની નથી હોતી નહીં. કે બધાને હજી લાઈટ નહીં થાય. એક ભાઈએ એના મિત્રને એમ કીધું કે પતિ કરતાં પત્ની વધારે સુખી રહે છે, એનું કારણ શું? તો એ લોકો એને પત્ની નથી હોતી નહીં. કે પત્નીને પત્ની નથી હોતી એટલે એ સુખી રહે છે. એમ આ ઉત્તાનપાદ બહુ દુઃખી થયા. નારદજીએ કહ્યું તમે ચિંતા ન કરો, ધ્રુવજી તમારા હમણાં આવે છે. અને ધ્રુવજી આવ્યા, ભવ્ય સ્વાગત કર્યું અને ગાદી ઉત્તાનપાદે ધ્રુવજીને સોંપી અને ઉત્તાનપાદ વનમાં ભજન કરવા વયા ગયા. આ બાજુ સુરુચિ હતી ને, એનો દીકરો ઉત્તમ એક દિવસ જંગલમાં ગયેલો, યક્ષો સાથે યુદ્ધ થયું, ઉત્તમનું મૃત્યુ થયું. અને ઉત્તમના વિરહમાં સુરુચિનું પણ મૃત્યુ થયું. જે કહેતી હતી ને નેગેટિવ માર્ગની વાત કરીને કે આ સિંહાસન ઉપર બેસવું હોય તો મારે ઉદરે જન્મ લેવો પડે, એનો દીકરોય સિંહાસને ન બેઠો, જીવો પણ નહીં અને પોતે પણ મૃત્યુ પામી. અને ધ્રુવજીએ 36,000 વર્ષ સુધી ભગવાન રાજ કર્યું છે.